તો ફાઇનલી મિત્રો આપણે નવા વિષય અને નવા ટોપિક સાથે પાછા આવી ગયા છે. તો તમે અમારી સાથે જોડાયેલા રહો. આ પક્ષીઓ પોતાની મોજ મસ્તીમાં ચણી રહ્યા છે અને પોતાના ઘૂઘવાટા અવાજ સાથે વાતો કરી રહ્યા છે. જેઓ આપને સંદેશો આપવા માગે છે, તો ચાલો શું સંદેશો આપવા માગે છે તે આપણે જાણીએ અને એમના વિશે પણ થોડો ખ્યાલ કરીએ. આવી રહેલા મકર સંક્રાંતિના પર્વની આપને અને આપના સહપરિવારને હાર્દિક શુભેચ્છાઓ. આ પક્ષીઓ આપને એવો સંદેશો આપી રહ્યા છે કે તમે મકર સંક્રાંતિનો પર્વ તમે તમારા ફેમિલી સાથે ઉજવો, એનો અમને કોઈ વાંધો નથી. તમે હરખ ઉલ્લાસ સાથે ઉજવો, પણ અને અમારા પણ ફેમિલીનું ધ્યાન રાખજો. અમારે પણ બાળ બચાવ છે. જેવું આ એમના પક્ષીઓના અવાજ થકી કલકલાટ કરતા એ આપને જણાવી રહ્યા છીએ. તો આપણો એક જ ધ્યેય છે કે આપણે આપણા ફેમિલી સાથે મકર સંક્રાંતિનો પર્વ ઉજવીએ અને સહ પરિવાર સાથે ઉજવીએ, પણ આ પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ. એમનું પણ ફેમિલી છે, જે આપણી ફરજમાં આવે કે આપણે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો ચાલો આપણે પણ એક સંકલ્પ કરીએ કે સવારના 9 વાગ્યા પછી પતંગ ઉડાડશું અને એનો આનંદ લઈશું, અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ઉડાડવાનું આપણે બંધ કરી દઈશું, જેથી પક્ષીઓને પણ બહાર ગયા હોય તો એમને પણ એમના ફેમિલી સાથે રહેવા માટે ઘરે આવવાનું હોય, તો આપણે એમના ફેમિલીનું પણ ધ્યાન રાખવું જોશે. શક્ય હોય તો મિત્રો ચાઇનાની દોરીનો ઉપયોગ ન કરતા, જેથી પક્ષી જીવન તો હણાશે જ, પણ સાથે સાથે માનવીનો પણ માળો વિખાઈ જશે. જેનું આપ સર્વ ધ્યાન રાખજો. તો શક્ય હોય તો ચાઇનાનો દોરો ન વાપરતા, બને ત્યાં સુધી કાચો દોરો વાપરજો. કેમ કે આપણી પતંગ કોક કાપી જશે તો ચાલશે, પણ આપણી ઘરની પતંગ કપાઈ જશે ને મિત્રો, તો એનું કોઈ ધ્યાન નહીં રાખે. એટલે મિત્રો ખાસ આપના થકી અને આપના પરિવાર માટે હું એક સંદેશો આપવા માગું છું કે આપ સર્વ અન્ય લોકોને પણ મોકલો અને આપના પરિવાર સાથે સુરક્ષિત રહો. જે આપ સર્વને ધ્યાનમાં રાખી આપના હિતકાર્ય માટે સહભાગી થવા બદલ હું આપનો સહપરિવાર આપનો આભાર માનું છું. તો મિત્રો આપના પરિવારનો ખ્યાલ રાખો અને સુરક્ષિત રહેજો. અને એવી મકર સંક્રાંતિના પાવન પર્વ ઉપર આપ સર્વને હાર્દિક શુભકામના. હું રાજ્ય ધવલ આપ સર્વનો આભાર માનું છું. જો મારો આ સંદેશ તમને યોગ્ય લાગતો હોય તો આપ સર્વ લોકો એમને આગળ ફોરવર્ડ કરજો, જેથી બીજા લોકો પણ મારો આ સંદેશ જોઈ શકે. જો મિત્રો મારો આ સંદેશો જો તમને યોગ્ય લાગે તો તમે આગળ આ મેસેજને ફોરવર્ડ કરી અમારા ફેમિલી મેમ્બરમાં સહભાગી થઈ અને બીજા લોકોના પણ જીવનને કંઈક ફાયદારૂપ થશે એવું સમજી તો આપ સર્વ લોકો જો મારો આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો આપ આગળ ફોરવર્ડ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી બીજા લોકોનું પણ જીવન અમે બચાવી શકીએ અને સેવાના કાર્યમાં અમે સહભાગી થઈ શકીએ. આપ સર્વને મારા બાપા સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.